તમને ખબર છે, ક્યારેક સૌથી મજેદાર જોક્સ એકદમ સિમ્પલ રોજબરોજની વાતચીતમાંથી જ નીકળે છે. આજે આપણે એવી જ એક નાનકડી રમૂજી વાતને ઊંડાણથી સમજીશું અને એ જાણવાની કોશિશ કરીશું કે એક સાવ સાદો જોક આટલો અસરકારક કેમ બની શકે છે. તો ચાલો આ મજેદાર વિશ્લેષણ શરૂ કરીએ. તો બસ આખી કહાની અહીંથી શરૂ થાય છે. એકદમ સાદો રોજબરોજનો સવાલ. એક મિત્ર બીજાને પૂછે છે, જેવું આપણે બધા પૂછતા હોઈએ છીએ. આ એક જ સવાલ આખી વાતચીતનો પાયો નાખે છે, કારણ કે એનો જો જવાબ આવવાનો છે ને એ કોઈએ વિચાર્યો પણ નહીં હોય. તો આખી વાર્તાનો પાયો એકદમ જાણીતી અને સામાન્ય પરિસ્થિતિ પર ઊભો છે. આમાં મજાની વાત જ એ છે કે શરૂઆત કેટલી રિયલ છે, એકદમ વાસ્તવિક. એક એવી વાત જેનાથી આપણે બધા તરત જ જોડાઈ શકીએ. અને જ્યારે પ્લેટફોર્મ આટલું સાધારણ હોય ને ત્યારે એના પર જે અસાધારણ કોમેડી ઊભી થવાની છે એની મજા જ કંઈક ઓર હોય છે. અને અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. એક એવો જવાબ જે ખરેખર અસામાન્ય છે. અને જવાબ શું મળે છે? આજે રજા છે. બસ આટલું જ. એકદમ સીધો જવાબ, પણ સાથે સાથે રહસ્યમય પણ. મનમાં તરત જ સવાલ થાય, ભાઈ કઈ રજા, શેની રજા છે આજે? આ એક નાનકડો જવાબ જ સામેવાળા મિત્ર અને આપણા બધાના મનમાં જિજ્ઞાસા જગાવે છે. આપણું મગજ તરત જ દોડવા લાગે છે. શું દિવાળી છે? ઈદ? નાતાલ? કે પછી કોઈ સરકારી રજા આવી ગઈ જેની આપણને ખબર નથી? આતુરતા વધતી જ જાય છે કે આખરે આ કઈ નવી રજાની વાત થઈ રહી છે. અને પછી ધડાકો થાય છે. જવાબ મળે છે, આજે આળસ દિવસ છે. બસ આ એક વાક્ય આખી વાતચીતને એકદમ કોમેડીમાં ફેરવી નાખે છે. આ આઈડિયા જેટલો મજેદાર અને રમૂજી છે કે ચહેરા પર સ્મિત આવી જ જાય. આજ તો છે આખા જોકનો પંચ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ મનગણંત રજાના પાછા પોતાના ઓફિશિયલ નિયમો પણ છે. ચાલો જોઈએ કે આ આળસ દિવસ મનાવવાના નિયમો શું છે. અરે વાહ! આ તો સાવ એવું લાગે છે કે આ આળસ દિવસની કોઈ ઓફિશિયલ વ્યાખ્યા પણ છે. શું છે? તો કે એક એવો દિવસ જેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કામથી દૂર રહેવું અને બસ સૂઈ રહેવું. જે રીતે આ કાલ્પનિક દિવસને આટલી ગંભીરતાથી રજૂ કરાયો છે ને એ જ તો એની કોમેડીને વધારે મજેદાર બનાવે છે. અને પાછા એના નિયમો પણ છે હો, અને એ પણ કેવા? સાવ સરળ. પહેલો નિયમ, કામ તો બિલકુલ નહીં કરવાનું. અને બીજો, ફક્ત ને ફક્ત સૂવાનું. કેટલું સિમ્પલ છે. સાચું કહેજો, કોને ન ગમે આવો દિવસ? અને હવે આપણે આવીએ છીએ આખી વાતના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર, જે આ જોકને ખરેખર યાદગાર બનાવી દે છે. અને પછી આવે છે આખી વાતનો નિચોડ. પેલો મિત્ર જે જવાબ આપે છે ને એ ખરેખર આપણા બધાના દિલની વાત છે. તો પછી આ દિવસ તો રોજ જ હોવો જ જોઈએ. આ એક વાક્ય સાંભળીને કોણ એની સાથે સહમત ન થાય? અને જુઓ, આ જોક આટલો હિટ કેમ છે? કારણ કે આપણે બધા એની સાથે કનેક્ટ કરી શકીએ છીએ. કોણ છે જે રોજિંદી ભાગદોડ અને કામના થાકમાંથી થોડો આરામ નથી ઈચ્છતું? આ છેલ્લું વાક્ય છે ને એ આળસ દિવસ જેવા રમૂજી આઈડિયાને આપણા સૌની એક છુપી ઈચ્છા સાથે જોડી દે છે. અને એટલે જ આટલું પાવરફુલ લાગે છે. તો ચાલો આખી વાતના અંતે એક મજેદાર સવાલ પર અટકીએ. ખાલી વિચારો, જો ખરેખર આળસ દિવસ એક ઓફિશિયલ રાષ્ટ્રીય રજા જાહેર કરી દેવામાં આવે તો કેવી હશે એ દુનિયા? આ